તો ફાયરિંગના ગુનામાં નિવૃત્ત ડીવાયએસપી સામે પોલીસે કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને કઈ કલમ હેઠળ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? મારા સહયોગી શિવાંગીની પાસેથી જાણીશું। શિવાંગીની ચોક્કસ ધ્વની જે રીતે વાત કરવામાં આવે, જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, કયા કયા ગુના નોંધાયા છે? BNS 109(1) મુજબ હત્યાનો પ્રયાસ બિનજામીનપાત્ર ગુનો નોંધાયો છે। નિવૃત્ત ડીવાયએસપી સામે કયા કયા ગુના નોંધાયા છે? ત્યારે 10 વર્ષ સુધીની કેદની જેલ અને દંડની પણ જોગવાઈ છે। તેમાં જાહેર સ્થળ પર ફાયરિંગ જેવું હીન કૃત્ય તેમના દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે BNS 296(b) મુજબ પણ કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ ગુના હેઠળ જે કાર્યવાહી કરવામાં આવી છે, BNS 296(b) 3 મહિનાની જેલની સજા અને 1000 સુધીના દંડની જોગવાઈ પણ તેમાં કરવામાં આવી છે। તો BNS 3513 મુજબ કોઈને મારી નાખવાની અથવા ગંભીર રીતે નુકસાન પહોંચાડવાની ધમકી આપવી તે હેઠળ પણ ગુનો નોંધાયો છે। કેટલી સજા છે, કઈ જોગવાઈ છે? BNS 3513 ઘાતક હથિયારથી મારી નાખવાની ધમકીના કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ તેમાં બને છે, તે કલમ પણ તેમાં ઉમેરવામાં આવી છે। તો BNS 3513 દોષિતને 7 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ પણ તેમાં થઈ શકે છે। તો BNS 54 મુજબ આરોપીને ગુનો આચરવામાં મદદગારી કરવી અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। કુલ 3 સામે જે ફરિયાદ નોંધાઈ છે, નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના 2 પુત્ર અને 1 પુત્રી સામે પણ BNS 54 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। તો ઘટના સમયે હાજર અન્ય પણ મુખ્ય આરોપી જેટલા જ જવાબદાર છે તેઓ પણ ગુનો તેમના સામે નોંધવામાં આવ્યો છે। આરોપી જેટલી જ જેલ અને દંડની જોગવાઈ તેની સામે પણ કરવામાં આવે તે અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવ્યો છે। આર્મ્સ એક્ટ 30 મુજબ હથિયાર માટેના લાયસન્સની શરતોનો ભંગનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। 6 મહિનાની સજા અને 2000 સુધીની દંડની જોગવાઈ પણ તેમાં થઈ શકે છે। આ તમામ ગુના લઈ અને જે નિવૃત્ત ડીવાયએસપી છે તેની સામે નોંધવામાં આવ્યા છે।